હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ છે નેક્સ્ટ ટોપિક ટાઈમ સિરીઝના કેટલાક એમસીક્યુની ચર્ચા કરીએ છીએ અત્યારે. તો ટાઈમ સિરીઝના કેટલાક એમસીક્યુ લઈએ છે તો જોઈએ એમસીક્યુમાં. ફર્સ્ટ, an orderly set of the data arranged in accordance with that time of the occurrence is called. જ્યારે ટાઈમ બેઝિસ પર જ્યારે પણ કોઈ ડેટા અરેન્જ કરવામાં આવ્યા હોય તો એને ટાઈમ સિરીઝના નામથી ઓળખવામાં આવે છે. સો આન્સર ઇઝ ડી, ધ ટાઈમ સિરીઝ. આ ટાઈમ સિરીઝ કન્સિસ્ટ ઓફ ધ ટાઈમ સિરીઝમાં કઈ કઈ વસ્તુ આપેલી હોય તો કે શોર્ટ ટર્મ વેરિએશન્સ આપેલા હોય, લોંગ ટર્મ વેરિએશન્સ હોય, ઇરેગ્યુલર વેરિએશન્સ હોય. બરાબર છે, તો તમામ પ્રકારના વેરિએશન્સ આની અંદર આવે છે. સો આન્સર ઇઝ ઓલ ઓફ અબોવ. નાઉ ધ સર્ક્યુલર ટ્રેન્ડ કેન બી મેઝર્ડ બાય ધ સર્ક્યુલર ટ્રેન્ડ, જે માપવાની અલગ અલગ મેથડ છે એની અંદર લિસ્ટ સ્ક્વેરથી આપણે એવરેજ ઓફ મૂવિંગ મેથડ છે, અલગ અલગ મેથડ છે. તો એવી ટોટલ આપણી પાસે ટોટલ 4 મેથડ્સ છે કે જેનાથી આપણે સર્ક્યુલર ટ્રેન્ડ માપી શકીએ કે કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડ કેવો છે. તો એના માટે 4 મેથડ્સ યુઝ કરી શકાય છે. તો આન્સર ઇઝ 4 મેથડ. નંબર 4, the circular trend is measured by the method of the semi average. તો સેમી એવરેજ મેથડથી જ્યારે આપણે ઉપયોગ કરવાના હોય કે સર્ક્યુલર ટ્રેન્ડ જ્યારે આપણે સેમી એવરેજ મેથડથી યુઝ કરીશું તો એને લિનિયર ટ્રેન્ડ કહેવાય છે. તો ટ્રેન્ડ ઇઝ લિનિયર કારણ કે એક જ રેખિકમાં જ્યારે કોઈ ટ્રેન્ડ ચાલતો હોય ત્યારે તમે એનું એવરેજ કરી શકો છો, સેમી એવરેજ કરી શકો છો. સો ટાઈમ સિરીઝમાં સર્ક્યુલર ટ્રેન્ડ બાય ધ ટ્રેન્ડ ઇન લિનિયર. નાઉ નંબર 5, increase in the number of patients in the hospital due to the heat stroke. તો હીટ સ્ટ્રોકને કારણે એટલે કે ગરમીના જેને આપણે લૂ લાગવી એમ કહે છે કોલ હીટ સ્ટ્રોક. તો એની અંદર જ્યારે પેશન્ટ્સની નંબર ઓફ પેશન્ટ્સ હોસ્પિટલમાં વધી જાય તો ઇટ્સ અ પર્ટિક્યુલર સિઝન કે જ્યારે આપણને ઉનાળામાં લૂ લાગે છે. સો આન્સર ઇઝ ધ સિઝનેબલ વેરિએશન્સ. તો એને આન્સર આપણે સિઝનેબલ વેરિએશનમાં દઈશું. નંબર 6, in a time series the seasonable variance can occur within a period. તો સામાન્ય રીતે સિઝનેબલ વેરિએશન્સ જે હોય છે એ વર્ષમાં એકાદ વખત આવતા હોય છે. તો ઇટ્સ અ લેસ દેન 1 યર. એક વર્ષની અંદર એક વર્ષમાં એક વખત અથવા એકથી ઓછી વખત આ વેરિએશન્સ જોવા મળતા હોય છે. સો આન્સર ઇઝ સી. નાઉ નંબર 7, when the crops badly damaged on accounts of the rains. રેન્જ એટલે કે વરસાદ પડવાને કારણે પાક નિષ્ફળ જાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? તો નોર્મલી સાયકલિકલ ના કહી શકાય. રેન્જ દર વખતે જાય છે પણ દર વખતે પાકને નુકસાન નથી થતું. તો એ સર્ક્યુલર ટ્રેન્ડ પણ નથી કે સિઝનલ ટ્રેન્ડ પણ નથી. ઇટ્સ અ રેન્ડમ મુવમેન્ટ કે દર વખતે એટલું ભયાનક વાવાઝોડું ના આવે કે એટલો ભયાનક વરસાદ ના પડે કે જેને કારણે પાકને નુકસાન થતું હોય. સો ઇટ્સ અ રેન્ડમ મુવમેન્ટ. અધરવાઇઝ બેડલી ડેમેજ ના થતા હોય તો આપણે એને સાયકલિકલ તરીકે ઓળખી શકીશું અથવા તો સિઝનલ મુવમેન્ટ આપણે એને કહી શકીશું. ધ મેથડ ઓફ ધ મૂવિંગ એવરેજ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ. ધ મૂવિંગ એવરેજ ફાઇન્ડ કરવા માટે 3 years મૂવિંગ, 4 years મૂવિંગ, 5 years મૂવિંગ એમ આપવામાં આવે છે અને એના માટે સર્ક્યુલર ટ્રેન્ડનો યુઝ કરવામાં આવે છે. તો નંબર 9, અ કમ્પ્લીટ સાયકલ કન્સિસ્ટ ઓફ અ પીરિયડ ઓફ. તો જ્યારે એમ કહેવાય છે કમ્પ્લીટ સાયકલ ક્યારે પૂરી થતી હોય તો પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન એટલે સમૃદ્ધિ અને મંદી. નંબર બી, પ્રોસ્પેરિટી એન્ડ રિકવરી. પ્રોસ્પેરિટી પછી રિકવરી આવે. એન્ડ ધ રિસેશન્સ એન્ડ રિકવરી. ડી આન્સર આપણી પાસે જોઈએ તો રિસેશન આવ્યા પછી રિકવર થાય તો એ પણ આપણી પાસે કમ્પ્લીટ સાયકલ ના કહેવાય. પણ બંને ટોપ લઈએ કાં તો એક સમૃદ્ધતા લઈએ અને રિસેશન એટલે કે મંદી લઈએ તો આ જે પ્રક્રિયા છે ટોપ અને બોટમ બંને પ્રક્રિયાનો આપણે સમાવેશ કરીએ અને ત્યાર પછી ફરી પાછું પ્રોસ્પેરિટી આવે, ફરી પાછી રિસેશન આવે તો આપણે એને કમ્પ્લીટ સાયકલ તરીકે ઓળખી શકીશું. જ્યારે પ્રોસ્પેરિટી એન્ડ ડિપ્રેશન, ડિપ્રેશન એ રિસેશનની પહેલાનો સમયગાળો છે. બરાબર છે, એટલે કે ડિપ્રેશન પછી રિસેશન આવવાની શરૂઆત થાય છે. તો એને આપણે દઈ કહીએ આન્સર લખીશું સી, પ્રોસ્પેરિટી એન્ડ રિસેશન. નંબર 10, ધ કમ્પ્લીટ સાયકલ ધ પાસીસ થ્રુ ધ 4 સ્ટેજીસ. કોઈ પણ હોય તો આપણે એને 4 તબક્કામાંથી કમ્પ્લીટ સાયકલ પસાર થતી હોય છે. તો સાયકલિકલ જે ફ્લક્ચ્યુએશન, સાયકલિકલ મુવમેન્ટ્સ આવતી હોય છે એની અંદર પ્રોસ્પેરિટી આવે, ધીમે ધીમે ડિપ્રેશન આવે, પછી રિસેશન ક્રિએટ થાય, ફરી પાછી રિકવરી ક્રિએટ થાય અને ફરી પાછી પ્રોસ્પેરિટી આવે. તો આફ્ટર ઇટ્સ અ 4 સ્ટેજ, prosperity, depression, recession and recovery. So it's a 4 stage. The complete cycle passes through 4 stages. Number 11, most frequently used the mathematical model as a time series. તો ટાઈમ સિરીઝમાં આપણી પાસે બે પ્રકારની મોડલ્સ છે. એક છે એડિટિવ મોડલ અને બીજું છે મલ્ટિપ્લિસિટી મોડલ. પણ સૌથી વધારે મેથેમેટિકલી જો યુઝ કરવા જઈએ તો એને મલ્ટિપ્લિસિટી મોડલનો યુઝ કરવામાં આવે છે. In the straight line equation y is equal to a plus bx, a is 10, that is inceptions, જે ઓલરેડી આપણે આગળના ટોપિકમાં જોયેલું છે. And b is called as slope. તો નંબર 13 માં આપણને આપેલું છે that is b is considered as a slope. તો અહીંયા આગળ આપેલું છે સ્ટ્રેટ લાઇનની અંદર નંબર 13. નંબર 14 માં લખેલું છે b
is also both the negative and positive બંને હોઈ શકે. Value of B of the trend line, તો અહીંયા આગળ પ્લસ બી આપેલું છે તો પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. માઇનસ બી હોય તો મે બી એ નેગેટિવ પણ હોઈ શકે. y ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી એક્સ, તો બી નેગેટિવ હોય તો પણ એ સિરીઝ આપણી આવી બનશે a પ્લસ બી એક્સ, અથવા y is equal to a plus bx, that is plus બ્રેકેટમાં પ્લસ bx, તો બંને પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે છે. Now number 15, in semi-average method we divide the data into two equal parts. Semi નામ જ જે આપેલું છે સેમી એવરેજ, તો કોઈ પણ યરની જ્યારે ઇન્ફોર્મેશન આપી હોય અને બે સરખા ટુકડામાં જ્યારે ડિવાઈડ કરી દેવામાં આવે, અથવા જે કોઈ પીરિયડની માહિતી આપી હોય એને બે ટુકડામાં ડિવાઈડ કરે તો એને આપણે સેમી એવરેજ આપણને એનાથી મળી જાય છે. નંબર 16, in the fitting a straight line, the value of slope, that is b, remain unchanged with the change in. તમને લખેલું છે કે that is in fitting a straight line, જ્યારે સ્ટ્રેટ લાઇન તમે તૈયાર કરતા હો તો વેલ્યુ ઓફ સ્લોપ બી રિમેન અનચેન્જ, બીની જે વેલ્યુ છે એ બદલાયા વગર રહી શકે છે. ક્યારે? વિથ ધ ચેન્જ ઇન સ્કેલ બદલાય તો બદલાઈ શકે છે, તો કે ના, સ્કેલ બદલાવાથી માત્ર એનું સ્વરૂપ બદલાય છે, એને અપ્સ એન્ડ ડાઉન્સ ચેન્જ થાય છે, બીજું કશું નથી ચેન્જ થતું. બટ જો એની ઓરિજિન ચેન્જ થઈ જાય, તેનું ઉદ્ભવબિંદુ બદલી નાખવામાં આવે તો એનો સ્લોપ આપોઆપ એ સ્ટ્રેટ લાઇન ચેન્જ થઈ જાય છે. સો આન્સર ઇઝ ઓરિજિન, that is B. Number 17, moving average method is used for the measurement of the trend when the trend is linear, non-linear, convener or none of above. રાઈટ, તો જ્યારે કર્વ શેપમાં હોય અથવા લિનિયર ના હોય, એટલે કે એક લાઇનની આગળ પાછળ તમને ઉપર નીચે બિંદુઓ મળતા હોય, અને લિનિયર એટલે કે જ્યારે રૈખિક બિંદુઓ મળતા હોય. સામાન્ય રીતે મૂવિંગ એવરેજ મેથડ ત્યારે જ ઉપયોગ કરવામાં આવે છે લિનિયર ટ્રેન્ડ માટે. સો ટ્રેન્ડ ઇઝ લિનિયર તો જ મૂવિંગ એવરેજ મેથડ ઉપયોગ કરી શકાય, બીજા કોઈ પણ સંજોગોમાં મૂવિંગ એવરેજ મેથડનો યુઝ નથી થતો. નંબર 18, indicate which of the following an example of the seasonal variations. સિઝનલ વેરિએશન્સ ક્યારે હોય? એટલે ચોક્કસ પ્રમાણમાં પરિવર્તન જોવા મળે, ચોક્કસ સમયગાળામાં જોવા મળે. ફર્સ્ટ, ડેથ રેટ ડિક્રીઝ ડ્યુ ટુ ધ એડવાન્સીસ ઇન સાયન્સ. એડવાન્સમેન્ટ ઇન સાયન્સ એ કોન્સ્ટન્ટ ચાલતો ટ્રેન્ડ છે, બરાબર છે, તો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ અથવા ડિક્રીઝિંગ ટ્રેન્ડની અંદર આવી શકે, નહીં કે આની અંદર આવે. નંબર સેકન્ડ, ધ સેલ ઓફ ધ એર કન્ડિશન ઇન્ક્રીઝ ડ્યુરિંગ સમર. દર વર્ષે સમર આવે છે તો ઇટ્સ એન સિઝનેબલ વેરિએશન્સ, અને એને કારણે એર કન્ડિશનનું પ્રમાણ વધે છે. દેટ ઇઝ ધ ટ્રુ આન્સર, કે સેલ ઓફ એર કન્ડિશન ઇન્ક્રીઝ ડ્યુરિંગ સમર. રિકવરી ઇન બિઝનેસ, તો બિઝનેસની અંદર રિકવરી માટે કોઈ સમયગાળો નથી હોતો, બરાબર છે, તો એ સિઝનલ ના કહી શકાય. એન્ડ સડન કોઝ બાય વોર્સ, તો વોર્સ થવા માટે પણ સમયગાળો કોઈ ચોક્કસ નથી હોતો, એ કોઈ સિઝન નથી હોતું, એટલે એ પણ આન્સર ના આવે. આન્સર ઇઝ બી, દેટ ઇઝ સેલ ઓફ એર કન્ડિશન ઇન્ક્રીઝ ડ્યુરિંગ ધ સમર. નાઉ નંબર 19, the most commonly used mathematician method, તો મેથડ ઓફ ધ લીસ્ટ સ્ક્વેર સૌથી વધારે જે યુઝ થાય છે એ લીસ્ટ સ્ક્વેર મેથડ યુઝ થાય છે, કારણ કે એનાથી એક્ઝેક્ટ તમે કહી શકો છો, એકચ્યુઅલ એકદમ નિયર બાય એસ્ટિમેટેડ વેલ્યુઝ તમે મેળવી શકો છો. તો લીસ્ટ સ્ક્વેર મેથડનો યુઝ કરીએ છીએ, જેનો અભ્યાસ આપણે ઓલરેડી 12થમાં પણ કર્યો હતો. A trend is a better fitted trend is a better fitted trend for which the sum of the square residuals is. સો સામાન્ય રીતે જ્યારે બેટર ટ્રેન્ડ યુઝ કરવાનો હોય ત્યારે આપણે સૌથી નાનું વર્ષ પસંદ કરવામાં આવે છે ટ્રેન્ડ વેલ્યુ ડિસાઇડ કરાવતી વખતે. તો મિનિમમ વેલ્યુઝથી રેસિડ્યુઅલ વેલ્યુઝ આપણે ડિસાઇડ કરવામાં આવે છે. તો સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ રેસિડ્યુઅલ્સ ઇઝ મિનિમમ, નાનામાં નાની રકમ એનો રાખવામાં આવે છે, જેથી કેલ્ક્યુલેશન પણ ઇઝી કરી શકાય છે. નંબર 21, decompositions of the time series is called. તો ડીકોમ્પોઝિશન ઓફ ટાઈમ સિરીઝ એટલે ટાઈમ સિરીઝને જ્યારે ડીકોમ્પોઝ કરવામાં આવે છે તો સામાન્ય રીતે એને એનાલિસિસ ઓફ ધ ટાઈમ સિરીઝ કહેવાય છે. એટલે કે ડીકમ્પોઝ એની જે આખો ટ્રેન્ડ છે એને તોડવામાં આવે છે, અને એ દરેકે દરેક ટુકડા તોડીને એનું એનાલિસિસ, એનું વિશ્લેષણ કરવામાં આવે છે. સામાન્ય રીતે શેર માર્કેટમાં આ ડીકોમ્પોઝિશન મેથડ ટાઈમ સિરીઝની સૌથી ફેમસ છે. નંબર 22, ધ ફાયર ઇન અ ફેક્ટરી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. તો આપણને ખબર છે કે ફેક્ટરીમાં આગ લાગવી કોઈ ચોક્કસ રીઝન નથી હોતા, એના માટે ગમે ત્યારે લાગે છે, તો ઇટ્સ એન ઇનરેગ્યુલર વેરિએશન્સ. માં કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન્સ નથી હોતા, બરાબર છે, ઇરેગ્યુલર છે. વર્ષમાં 2 વખત પણ લાગી શકે અને વર્ષમાં 50 વખત પણ લાગી શકે છે. નંબર 23, increase the demand of the admission in the subject of the computer in Pakistanis. તો આપણને ખબર છે કે ઇટ્સ સબ્જેક્ટ કોમ્પ્યુટરની જે એજ્યુકેશન છે, એડમિશન વધી રહ્યું છે પાકિસ્તાનમાં, તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એક પર્ટિક્યુલર ટ્રેન્ડ, જ્યારે કોમ્પ્યુટરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેવી રીતે પહેલાં
ટાઈપિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, ટાઈપિંગ માટે વધતા હતા. જેમ જેમ કોમ્પ્યુટર આવતું ગયું, લોકો કોમ્પ્યુટર તરફ પડતા ગયા છે. પ્રેઝન્ટલી અત્યારે એમ કહી શકાય કે કોડિંગ, તો ઇન્ડિયામાં સર્ક્યુલર ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અત્યારે કોડિંગ તરફ લોકો વળી રહ્યા છે. ઇટ્સ અ સર્ક્યુલર ટ્રેન્ડ. એક જ તરફ સતત વધતું જશે, એ ક્યારે ઘટશે નહીં, તો એને સાયકલિકલ કે સિઝનલ ના કહી શકાય. નંબર 24, ડેમેજીસ ડ્યુ ટુ ધ ફ્લડ, ડ્રોટ. આ બધી વસ્તુ ઇરેગ્યુલર છે. ક્યારે પૂર આવશે, ક્યારે દુષ્કાળ પડશે, ક્યારે સ્ટ્રાઇક પડશે, સો ઇટ્સ એન ઇરેગ્યુલર. સો આન્સર ઇઝ irregularity. Number 25, get the general pattern is increase or decrease in economics of the social phenomenon shows. જ્યારે ઇકોનોમિકની અંદર વધારો ને ઘટાડો જે ઇકોનોમિક અને સોશિયલ ફિનોમિન્સની અંદર છે, એ સર્ક્યુલર ટ્રેન્ડની અંદર ચાલ્યા કરે છે. ઇટ્સ નોટ અ સાયકલિકલ ટ્રેન્ડ, બિકોઝ કારણ કે દર વખતે વધારો પછી ઘટાડો અને ઘટાડા પછી વધારો એવું નથી હોતું. કોઈ ચોક્કસ સિઝનમાં પણ એ પરિવર્તન નથી આવતા અને કોઈ ઇરેગ્યુલારિટીઝ એની અંદર નથી હોતી. એક સર્ક્યુલર ટ્રેન્ડની અંદર સોશિયલ ચેન્જીસ આવતા રહે છે, ઇકોનોમિકલ ચેન્જીસ આવતા રહે છે અને ચોક્કસ પ્રમાણમાં પરિવર્તન થતા રહે છે. તો ઇટ્સ કોલ્ડ અ સર્ક્યુલર ટ્રેન્ડ. નંબર 26, in moving average method we cannot find the trend value of the sum, middle period, end period or starting period. આની અંદર આપણે એમ કહી શકીએ કે સ્ટાર્ટિંગ પીરિયડની પણ માહિતી નથી મળતી ને એન્ડ પીરિયડની પણ માહિતી નથી મળતી. સો એના માટે એક્સ્ટ્રીમ પીરિયડ્સ કહી શકાય કે સ્ટાર્ટિંગ અને એન્ડ પીરિયડ બંનેનો સમાવેશ થઈ જાય. સો ઇટ્સ કોલ્ડ એક્સ્ટ્રીમ પીરિયડ્સ કે જેની અંદર મૂવિંગ એવરેજમાં આન્સર્સ આપણને નથી મળતા. નંબર 27, ધ બેસ્ટ ફિટિંગ ટ્રેન્ડ ઇઝ વન ઓફ ધ વિથ સમ ઓફ ધ સ્ક્વેર. તો લીસ્ટ સ્ક્વેર આપણે આગળ પણ જોયું કે સૌથી બેસ્ટ મેથડ છે, બેસ્ટ ફિટિંગ મેથડ છે, એ છે લીસ્ટ સ્ક્વેર મેથડ. તો સમ ઓફ ધ સ્ક્વેર રેસિડ્યુઅલ ઇઝ લીસ્ટ સ્ક્વેર. Now, at the fitting of the straight line, the value of the slope remain unchanged by the change of. બરાબર છે, તો વેલ્યુ ઓફ સ્લોપ ક્યારે પણ નથી બદલાતો જો તમે સિવાય કે ઓરિજિન ચેન્જ કરો તો સ્ટ્રેટ લાઇન ફિટિંગની અંદર ઓરિજિન ઇઝ બેસ્ટ, કારણ કે ઓરિજિન ચેન્જ થશે તો એનો સ્લોપ ચેન્જ થશે, અધરવાઇઝ એનો સ્લોપ ક્યારેય ચેન્જ થશે નહીં. નાવ ધ ડિપ્રેશન ઇન બિઝનેસની અંદર એક પ્રોસેસ છે કે બિઝનેસમાં આપણી પાસે ઘડીકમાં રિસેશન્સ આવશે, ઘડીકમાં ડિપ્રેશન આવશે, ઘડીકમાં ઇન્ફ્લેશન આવશે. સો ઇટ્સ અ વન ટાઈપ ઓફ ધ સાયકલિકલ ચેન્જ. એ કોઈ ચોક્કસ સિઝન પર ડિપેન્ડ નથી કરતું, કોઈ ચોક્કસ સમયગાળામાં નથી આવતી. ડિપ્રેશન એટલે સિઝનલ તો આપણે આન્સર નહીં આપી શકીએ, આન્સર આપણી પાસે આવશે સાયકલિકલ. In the fitting of the straight line is zero. That's all the observation of y value is lie on this line. So તમને જો ફિટિંગ લાઇન સ્ટ્રેટ લાઇન તમને ઝીરો આન્સર મળશે તો એનો મતલબ કે બધી વેલ્યુ વાઇઝ પર જ છે, એક્સનું કોઈ વેલ્યુ છે જ નહીં. નંબર 31, the rise and fall of the time series over a period longer than the 1 year. એક વર્ષ કરતાં વધારે સમયમાં જો ચાલતું હશે તો વર્ષ કરતાં વધારે સમય હોય તો સિઝનલ તો નહીં થઈ શકે, સર્ક્યુલર ટ્રેન્ડ હોઈ શકે છે, બરાબર છે ને. ઇરેગ્યુલારિટીઝ પણ આપણને કહી શકે છે, પણ અહીંયા શું કીધું છે, રાઇઝ એન્ડ ફોલ ઓફ ધ ટાઈમ સિરીઝ ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. તો સાયકલિકલમાં બંને વસ્તુ થાય છે. સર્ક્યુલર ટ્રેન્ડમાં આઈધર ઇન્ક્રીઝિંગ હોય છે, આઈધર ડિક્રીઝિંગ હોય છે, એમાં ફોલ અને રાઇઝ બંને નથી હોતું, રાઈટ. તો એના માટે આન્સર સાયકલિકલ પણ આપી શકાય અને કેટલાક અંશે ઇરેગ્યુલર વેરિએશન્સ પણ કહી શકાતો હોય છે. નંબર 32, a time series has a blank components, that is a 4 components. આપણી પાસે ઉપર જ 31માં ચાર ટ્રેન્ડ્સ આપણને આપેલા છે કોમ્પોનન્ટ્સ. નંબર 33, મલ્ટિપ્લિસિટિવ ટાઈમ સિરીઝ. તો ટાઈમ સિરીઝમાં મલ્ટિપ્લિકેશનમાં આપણે મલ્ટિપ્લિકેશનની સાઇન વચ્ચે ના કરીએ તો પણ ચાલે. દેટ ઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ એસ ઇન્ટુ સી ઇન્ટુ આઈ. સો ઇટ્સ એ મલ્ટિપ્લિટિવ ટાઈમ્સ આપેલું છે, જ્યારે એડિક્ટિવ સિરીઝ આપણને આપેલી છે y ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ એસ પ્લસ સી પ્લસ આઈ. તો નીચે 34ની અંદર આપણને એડિટિવ મોડેલ માંગ્યું છે, તો એની અંદર y ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ એસ પ્લસ સી પ્લસ આઈ આન્સર આવશે. નાવ નંબર 35, the difference between the actual value of the time series and the forecasted value is called residual. તમે જે વસ્તુની આગાહી કરો છો એ વેલ્યુ અને તમે જે ખરેખર એની એકચ્યુઅલ વેલ્યુ છે, એટલે એક એસ્ટિમેટેડ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ વચ્ચેનો જે ડિફરન્સ જે છે એ ડિફરન્સને આપણે રેસિડ્યુઅલ વેલ્યુ કહીએ છીએ. એટલે જેને આપણે ગુજરાતીમાં ત્રુટિ કહેતા હોઈએ છીએ, એને અહીંયા રેસિડ્યુઅલ વેલ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 36, a pattern that repeated throughout the time series and has the reoccurrence period of the most of the 1 year is called. વર્ષમાં એક વખત એ વસ્તુ આવતી હોય, રિયકરન્સ એનું પુનરાવર્તન વર્ષમાં એક વખત થતું હોય, બરાબર છે, તો એ પર્ટિક્યુલર સિઝનમાં જ થઈ શકે છે. વર્ષમાં એકથી વધારે વખત થઈ શકતું હોય તો એ સાયકલિકલ હોઈ શકે છે. બટ અહીંયા રિપીટેડ કીધું છે, પુનરાવર્તન થાય છે, અને વન્સ ઇન અ યર કીધું છે, તો ઇટ્સ અ સિઝનલ વેરિએશન. નંબર 37,
વેન ધ પ્રોડક્શન ઓફ ધ થિંગ્સ આર મેક્સિમમ, મહત્તમ વેચાણ થાય, જેને આપણે એમ કહીએ છીએ કે જેને ઇન્ફ્લેશન કહીએ છીએ. તો હાઈ ઇન્ફ્લેશનને આપણે કેટલાક વખત બૂમના નામથી પણ ઓળખીએ છીએ. સો ઇટ્સ સ્ટેજ કોલ મેક્સિમમ, દેટ ઇઝ કોલ બૂમ. અને મિનિમમ જેને આપણે ડિપ્રેશન એટલે કે મંદી કહીએ છીએ. સો વેન ધ પ્રોડક્શન ઓફ ધ થિંગ્સ ઇઝ મિનિમમ, દેટ્સ કોલ depression. That answer is D in 38. Now number 39. When the production of the things increasing, ધીમે ધીમે વધવાની શરૂઆત થાય છે towards the prosperity. તો મંદી પછીનો જે સમયગાળો જે છે, બરાબર, રિસેશન પછીનો જે સમયગાળો છે એ બધી પ્રવૃત્તિને આગળ વધારે છે. ઇટ્સ કોલ્ડ રિકવરી ઓફ ધ ઇકોનોમી. અર્થતંત્રને ફરી પાછું બેઠું કરવાની પ્રોસેસ છે. સો આન્સર ઇઝ રિકવરી. નંબર 40. વેન ધ પ્રોડક્શન ઓફ ધ થિંગ્સ ઇઝ ડિક્રીઝિંગ, જ્યારે પ્રોડક્શન ઘટતું જતું હોય તો એને આપણે એમ કહીએ છીએ રિસેશન્સ. બરાબર છે, મંદીનો જે સમયગાળો જે છે એ મંદી ચાલતી આવતી હોય, સો એને આપણે રિસેશન કહીશું, ને સૌથી ડાઉનમાં જશે ત્યારે ડિપ્રેશન કહીશું. સો રિસેશન ઇઝ ધ રીઝન ડિક્રીઝિંગ. ફોર ઓડ નંબર્સ ઓફ ધ યર્સ, જ્યારે નંબર ઓફ યર્સ ઓડ હોય તો ફોર્મ્યુલેટ ધ કોડ ઓફ ધ વેલ્યુ ઓફ ટેકિંગ ધ ઓરિજિન એઝ અ સેન્ટર ઇઝ. આની અંદર એવો રૂલ્સ છે કે જ્યારે નંબર ઓફ યર્સ ઓડ હોય ત્યારે બરાબર મિડલ યર જે છે એ મિડલ યરને આપણે શું કરતા હોઈએ, જ્યારે 5 યર આપેલા હોય, સપોઝ એક આપણે ફોર્મ્યુલા લઈએ છીએ કે ઓડ નંબર એટલે કે 5 વર્ષ આપેલા છે, તો થર્ડ યર જે છે એ બંને સેન્ટરમાં છે. તો મિડલ યર આપણે લઈશું, ઓલવેઝ 0 કન્સિડર કરીશું. એની ઉપરના 2 યર ને એની નીચેના પણ 2 યર, તો એક્ઝેક્ટ મિડલ આપણને મળી જશે. સો ઇટ્સ અ મિડલ ઓફ ધ યર, આવી રીતે આપણે લેવામાં આવે છે. પણ જો ઇવન નંબર્સ આપેલા હોય તો ઇવન નંબર્સની અંદર વચ્ચેના જે 2 વર્ષ છે એના મધ્યક લેવામાં આવે છે, એનો એવરેજ લેવામાં આવે છે. નંબર 42માં લખ્યું છે દેટ્સ ઇવન નંબર ઓફ ધ યર્સ વેન ધ ઓરિજિન ઇઝ સેન્ટર્ડ. સપોઝ 6 વર્ષ આપેલા છે, તો 6 વર્ષની અંદર ત્રીજું ને ચોથું વર્ષ જે છે એ આપણે સેન્ટર લઈએ, કારણ કે એની ઉપર પણ 2 વર્ષ રહેશે અને નીચે પણ 2 વર્ષ રહેશે. દેટ ઇઝ 1, 2 અને 5, 6. તો 3, 4નું આપણે એવરેજ લઈ લેવામાં આવશે. દેટ ઇઝ એવરેજ ઓફ મિડલ 2 યર્સ. બરાબર છે, એને આપણે એક્સ તરીકે કન્સિડર, યર માઇનસ એવરેજ ઓફ ધ મિડલ ઓફ ધ 2 યર્સ. રાઈટ. તો કારણ કે 41 ને 42 બંનેની અંદર જ્યારે આપણે ઓરિજિનથી સેન્ટરથી ગણવા હોય છે તો ઓડ નંબરની અંદર સેન્ટર તમને ઇઝીલી મળી જાય છે, પણ ઇવન નંબર્સમાં સેન્ટર એક્ઝેક્ટ નથી મળતું, ત્યારે એને મિડલ એવરેજથી કરવું પડે છે. નંબર 43. For even number of years when the origin is a center and the units as being the half year, જ્યારે એને હાફ યરલી કન્સિડર કરવું હોય તો જ્યારે એવરેજ આપણે અહીંયા આગળ 42માં જ્યારે આપણે કરીએ, જે આન્સર આપણને મળે છે એને હાફ યરલી કન્સિડર કરવા માટે 2થી મલ્ટીપ્લાય કરી દેવામાં આવે છે, તો એ હાફ યરલીમાં કન્વર્ટ થઈ જશે. રાઈટ. જ્યારે હાફ યરલી એવરેજ આપેલું હોય તો આપણે યરલી કન્વર્ઝન્સ માટે ઇન્ટુ 2 કરી દઈશું, તો એ આપણી પાસે કન્વર્ટ થઈ જશે. સો 2 into year minus average of the middle years of the two, અને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. નંબર 44. In the semi-average method, if the number of values are odd, તો ઓડ હોય તો આપણને તો સરળતાથી મળી જશે એક્ઝેક્ટ મિડલ વેલ્યુ. સપોઝ 5 નંબર્સ આપેલા છે તો એક્ઝેક્ટ સેન્ટર, દેટ ઇઝ થર્ડ નંબર આપણે લઈ લઈશું, દેટ ઇઝ મિડલ વેલ્યુ. તો આપણી પાસે સેમી એવરેજ એમાંથી ફાઇન્ડ થઈ જશે. ઓકે. નંબર 45. The trend value of then freehand curve method are to obtain by. તો ફ્રી હેન્ડ કર્વ એટલે કે એવું કર્વ ડ્રો કરે છે જેમાં કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી નથી હોતી, તો એને ઇક્વેશન ઓફ ધ સ્ટ્રેટ લાઇન ના કહી શકાય, કારણ કે એમાં કોઈ ચોક્કસ સ્ટ્રેટેજી નથી. સેકન્ડ ડિગ્રી પ્રોબેબલા પણ ના કહી શકાય, એને ગ્રાફિકલ મેથડ્સ કહેવામાં આવે છે. તો ગ્રાફ પર એવી રીતે આપણને મળી શકે છે. સામાન્ય રીતે આપણે જે સાયકલિકલ જે મેથડ્સ યુઝ કરતા હોય છે અથવા તો ઇરેગ્યુલારિટીઝ જે હોય છે એ ગ્રાફ મેથડમાં યુઝ થાય છે, કારણ કે ફ્રી હેન્ડ કર્વ જેવું હોય છે. નંબર 46. The most important factors causing the seasonal variations. તો સિઝનલ વેરિએશનમાં સૌથી વધારે સિઝનમાં ઇફેક્ટ કરતો હોય છે વેધર. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ સોશિયલ કસ્ટમ્સ, કારણ કે ચોક્કસ તહેવારો ચોક્કસ સમયમાં આવતા હોય છે, એને કારણે એમાં વેરિએશન્સ જોવા મળતા હોય છે. તો વેધર એન્ડ ધ સિઝનલ સોશિયલ કસ્ટમ્સ ઇઝ ધ આન્સર. નંબર 47. મોસ્ટ વાઇડલી યુઝ ધ મેથડ ઓફ મેઝરિંગ સિઝનલ વેરિએશન. જ્યારે સિઝનલ વેરિએશન માપવું હોય તો સિઝનલ વેરિએશન માપવા માટે બેસ્ટ મેથડ છે રેશિયો ટુ ટ્રેન્ડ મેથડ. તો ચોક્કસ રેશિયો એનો કાઉન્ટ કરવામાં આવે છે. રેશિયો ટુ ટ્રેન્ડ મેથડ ઓલવેઝ યુઝ કરવામાં આવે છે. જેવી રીતે આપણે સર્ક્યુલર ટ્રેન્ડ મેથડ યુઝ કરતા હોય છે, એવી રીતે આની અંદર જ્યારે આપણે સિઝનલ વેરિએશન્સ માપવાના હોય તો તે વખતે રેશિયો ટુ ટ્રેન્ડ મેથડનો યુઝ થાય છે. નંબર 48. In the least square, the linear trend is y is equal to 8 plus bx. If b positive, it indicates, that is b answer positive છે, it's called rising trend.
જો ડી નેગેટિવ હોય તો ઇટ્સ ડિક્લાઇનિંગ ટ્રેન્ડ, બરાબર છે. બી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો નો ટ્રેન્ડ એટ ઓલ કહી શકાય, રાઈટ. પણ બી અહીંયા આગળ આપણને પોઝિટિવ આપ્યું છે, સો ઇટ્સ કોલ્ડ રાઇઝિંગ ટ્રેન્ડ. તો આન્સર ઇઝ રાઇઝિંગ ટ્રેન્ડ. નંબર 49, cyclical fluctuations caused by cyclical fluctuations, wars, earthquake, floods, ત્રણમાંથી એક પણ ઇરેગ્યુલર છે, એના માટે સાયકલિકલ રૂલ્સ એપ્લાય થતો નથી. આ ત્રણ ઇરેગ્યુલરિટીઝ ફ્લક્ચ્યુએશન્સમાં આવે છે. સો આન્સર ઇઝ નન. Number 50, the time series analysis based on the assumptions that the random errors in the terms of normal distribution, sorry, random errors નથી હોતી એમાં normal distribution ની અંદર. There are the dependence of the correlation between the variables to be forecast and other independent variables. એટલે બીજા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સના આધાર પર તમે એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુએશન કરતા હો છો, તો એવું પણ નથી હોતું ડિપેન્ડન્ટ કોરિલેશન્સમાં, કારણ કે કોરિલેશનની ફોર્મ્યુલા છે. પાસ્ટ પેટર્ન્સ ઇઝ ધ વેરિયેબલ ઓફ ધ ફોરકાસ્ટ. પાછલા ઘણા બધા વર્ષોની માહિતી લેવામાં આવે છે અને એના આધાર પર દેટ ઇઝ કન્ટિન્યુ અનચેન્જ ઇન ટુ ધ ફ્યુચર, અને એ ટ્રેન્ડ જો ફ્યુચરમાં ચેન્જ ના થતો હોય તો એવી વસ્તુ આપણે ટાઈમ સિરીઝની અંદર ગણતા હોય છે. નંબર 51, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ વન ઓફ ધ 4 ટાઈપ ઓફ વેરિએશન્સ. ટ્રેન્ડ વેલ્યુ છે, સાયકલિકલ છે, ઇરેગ્યુલેશન છે, અને આપણી પાસે અલગ અલગ બીજી છે સિઝનલ છે, પણ પ્રેડિક્ટેબલ આપણી પાસે બી કોઈ મેથડ નથી. સો આન્સર ઇઝ પ્રેડિક્ટેબલ. In time series analysis, which source of the variations can be estimated by the ratio to trend method? તો રેશિયો ટુ ટ્રેન્ડ મેથડ ઓલવેઝ સિઝનલ માટે યુઝ થતું હોય છે. ચોક્કસ સિઝન્સ માટેની બેસ્ટ ફિટેડ છે રેશિયો ટુ ટ્રેન્ડ મેથડ અને મૂવિંગ ટુ એવરેજ મેથડ. Number 53, number of periods included in a group for moving average depend upon. તો તમે ગ્રુપની અંદર મૂવિંગ એવરેજ કેવી રીતે ડિસાઇડ થશે, તો કે એની અંદર કેટલા સમયની માહિતી આપી છે, પીરિયડ ઓફ ઓસિલેશન્સ, કેટલા સમયગાળાનો ડિફરન્સ આપેલો છે, એના આધાર પર તમે રેશિયો ટુ મૂવિંગ કરી શકો છો, એનો મૂવિંગ એવરેજ ડિપેન્ડ કરી શકાય છે. નંબર 54, રાઇઝ ઇન પ્રાઇસ ઓફ ધ પ્રાઇસ બિફોર ઈદ. ઈદ પહેલા જો વસ્તુની કિંમતમાં વધારો થાય તો ઇટ્સ આપણે કહી શકીએ સિઝનલ, કે ઈદનો સમય છે એ સિઝનલ, પર્ટિક્યુલર સિઝનમાં આ વસ્તુ જોવા મળે છે. સો ઇટ્સ અ સિઝનલ ટ્રેન્ડ. મોસ્ટ કોમનલી યુઝ મેથેમેટિકલ મેથડ of the measuring trend. તો મેથેમેટિકલ મેથડ્સ ઓલવેઝ લીસ્ટ સ્ક્વેર મેથડનો યુઝ થાય છે, સૌથી નોઈંગ એટલે કે સૌથી પ્રખ્યાત પણ છે. બેસ્ટ ફિટેડ ટ્રેન્ડ લિનિયર વિથ ધ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ રેસિડ્યુઅલ્સ એરર્સ. સો ઓલવેઝ એવી મેથડ્સ આપણે યુઝ કરવામાં આવે જેની અંદર આપણને વેરિએશન્સ કેવા મળે, મિનિમમ મળે. તો બેસ્ટ ફિટેડ ટ્રેન્ડ લાઇન કેવી રીતે થાય છે, તો લીસ્ટ સ્ક્વેર મેથડ એક એવી છે કે જેની અંદર રેસિડ્યુઅલ વેલ્યુઝ ઓર એરર્સ આપણને ઓછામાં ઓછી મળતી હોય છે. For the 3 years moving average for the year 2005 given by, તો 3 years moving average એટલે આપણે 2004, 5 અને 6 ત્રણનું ટોટલ કરીશું. એટલે 3 + 6 9, 9 + 9 18, અને 3 years એવરેજ કરી રહ્યા છે તો એને આપણે ડિવાઇડ બાય 3 કરી દઈશું. સો આન્સર ઇઝ 9 + 6 + 3 એટલે ટોટલ આપણે 18 મળ્યો, અને 18 ડિવાઇડેડ બાય 3 આપણે કરી દઈશું તો આપણને ચોક્કસ જવાબ મળી જશે 6. બરાબર છે, તો જવાબ આવ્યો 6, તો આન્સર ઇઝ 6. ફોર ધ ગિવન ડેટા ધ સેમી એવરેજ ફોર ધ ફર્સ્ટ હાફ. સેમી એવરેજ, હવે તમે જોઈ શકો છો કે સેમી એવરેજ કાઉન્ટ કરવા માટે આપણી પાસે કેટલા યર્સ અહીંયા આપેલા છે, તો આપણી પાસે 1 2 3 4 5 6 7 8 વર્ષ આપેલા છે. તો આપણે સેમી એવરેજ કરીશું તો આપણે ફર્સ્ટ હાફ લઈ લઈશું, એટલે 2010 થી લઈને 2030 ના ડેટા આપણે લઈ લઈશું, વધારે નહીં લઈએ, 4 જ ડેટા લઈશું, એટલે ફર્સ્ટ હાફ ક્રિએટ થઈ જશે. ઓકે, હવે આપણે આ ચારનું ટોટલ કરી દઈએ તો 20 + 16 + 9 + 11, આ ચારે ચારનો સરવાળો કરીને 4 વર્ષ છે એટલે આપણે એવરેજ કરવા માટે ભાગ્યા 4 કરી દઈશું, એટલે આપણને આન્સર મળી જશે 14. બરાબર છે, આન્સર ટોટલ બધાનો સરવાળો કરીએ 20 + 16 + 9 + 11 એટલે આપણને 56 જવાબ મળશે, 56, અને એ 56 ડિવાઇડ આપણે 4 કરી દઈશું એટલે આપણને આન્સર મળશે 40. તો આ રીતે આપણે સેમી વેરિયેબલ ફાઇન્ડ કરી શકાય. આની જગ્યા પર કદાચ આપણને જે યર્સ આપેલા છે એ યર્સ 9 યર્સ આપેલા હોત તો આપણે એના આધાર પર એવરેજ કર્યું હોત, અને 10 યર્સ આપ્યા હોત તો પહેલા 5 વર્ષ લઈને આપણે કર્યું હોત. ઓકે, તો ફર્સ્ટ હાફ આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. સેકન્ડ હાફની કેલ્ક્યુલેશન કીધું હોત તો 40, 23, 21 અને 12 સરવાળો કરીને ડિવાઇડ બાય 4 કર્યું હોત તો આપણને સેકન્ડ હાફનું પણ મળી જાય. નંબર 59, for the straight line equation y is equal to 56 plus 12x, the trend value for the x is -3. તો અહીંયા તમે ઇક્વેશનની અંદર x ની જગ્યા પર તમે 3 વેલ્યુ મૂકી દો, એટલે 12 3 36, એટલે 12 તારી 36,
એટલે 56માંથી તમારે 36 બાદ કરી દેવા પડે અને 56માંથી જો તમે 36 માઇનસ કરી નાખો તો આન્સર મળશે 20. સો આન્સર ઇઝ 20. સી. નંબર 60. For the given data, the short-term fluctuations for the year 2013 by additive model is given. તમે અહીંયા જોઈ શકો છો કે તમારો જે આન્સર્સ તમને જે આપેલા છે એ 2013 માટે છે. એની અંદર આપણે નોર્મલી ટ્રેન્ડ મેથડ કરવા કરતાં સૌથી ઇઝીએસ્ટ મેથડ છે એની ટ્રેન્ડ વેલ્યુ અને એની વાય વેલ્યુ એટલે કે એસ્ટિમેટેડ વેલ્યુ ને એની જે વેલ્યુઝ છે એના તમે વેરિએશન્સ તમે ચેક કરી શકો છો. તો તમે વેરિએશન શોર્ટ ટર્મમાં એડિટિવ મોડલ્સમાં જુઓ તો 84 એટલે તમને 4 યર્સનો ગેપ મળ્યો છે. એવી રીતે 2014માં પણ તમે જોઈ શકો તો પણ 4નો ગેપ છે. સો આપણે ઓલવેઝ ટ્રેન્ડ વેલ્યુમાંથી એની એસ્ટિમેટેડ વેલ્યુ જે આપેલી છે સોરી એની ટ્રેન્ડ વેલ્યુ જે આપણી પાસે જે એક્ઝેક્ટ વેલ્યુ છે 80 અને એમાંથી એની એસ્ટિમેટેડ વેલ્યુ એટલે કે એની ટ્રેન્ડ વેલ્યુ આપી છે 84 એ માઇનસ કરવામાં આવશે. સો 80 માઇનસ 84 તો -4. 2014માં આપણે એપ્લાય કરીશું તો પણ આપણને એ જ આન્સર મળશે અને 2015માં પણ તમે જોઈ શકો છો તો એમાં પણ સેમ રૂલ્સ આપણે એપ્લાય કરીશું. તો ઇન ધ એડિટિવ મોડલ ફ્લક્ચ્યુએશન ઇન 2013 માટે માંગ્યું છે. સો આપણે 80 માઇનસ 84 એટલે આન્સર આપણને મળશે -4. નંબર 61. તો નંબર 61 ની અંદર આપણે કરવાનું છે ફોર ધ ગિવિંગ ધ શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન્સ ફોર ધ યર 2014 બાય ધ મલ્ટિપ્લિસિટી મોડલ ઇઝ ગિવન. બહુ લાંબી કેલ્ક્યુલેશન એમાં પણ કરવાની જરૂર નથી. 2014ના ડેટા આપણને આપેલા છે એની અંદર પણ આપણે જે ટ્રેન્ડ વેલ્યુ છે આપેલી છે એ ટ્રેન્ડ વેલ્યુ માઇનસ કરી દઈશું એની એકચ્યુઅલ વેલ્યુમાંથી. તો એકચ્યુઅલ વેલ્યુ 90 છે, ટ્રેન્ડ વેલ્યુ 86 છે. તો આપણને જેનો એડિટિવ મોડલ્સ છે મલ્ટિપ્લિસિટી મોડલ્સ છે એનેથી વિરુદ્ધ કરવાનું, એડિટિવ મોડલથી અપોઝિટ. that is trend value minus y કરી દઈશું તો 86 minus 90 એટલે આપણને -4 આન્સર મળી જશે. જ્યારે આપણને એડિટિવ મોડલની વાત કરી હોય તો એડિટિવ મોડલની અંદર y માઇનસ ટ્રેન્ડ વેલ્યુ આપણે કરી દઈશું that is 80 minus 84 બરાબર છે 90 minus 86. તો આપણે એવી રીતે આપણને આન્સર મળશે. તો 2013 માટે એક્ઝામ્પલ નંબર 60માં આપણને કીધું હતું અને 2061ની અંદર આપણને જ્યારે કીધું છે તો એની અંદર ટ્રેન્ડ વેલ્યુ માઇનસ એકચ્યુઅલ વેલ્યુ આપણે માઇનસ કરી દઈશું. સો 84માં આપણને કીધું છે 80 માઇનસ 84. 2014 માટે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે તો 86 માઇનસ 90. Okay, number 62. The shortage of the certain consumer goods before annual budget. Annual budget પહેલા જે શોર્ટેજ ક્રિએટ થતી હોય છે તો એ સિઝનલ છે. એવરી યર બજેટ ડિક્લેર થાય છે અને એવરી યર એના બિફોર ટાઈમની અંદર શોર્ટેજ ક્રિએટ થતી હોય છે. સો આન્સર ઇઝ seasonal variation. Number 63. Linear trend is time series is indicated towards. તો linear trend આપણને ક્યારે જોવા મળે છે? The constant rate of the growth, constant rate of the change in the geometric progressions. તો અહીંયા આગળ આપણી પાસે જે linear trends આવે છે એ બંનેમાં બધામાં જોવા મળે છે. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં પણ જોવા મળે છે, કોન્સ્ટન્ટ ચેન્જ કોન્સ્ટન્ટ રેટ ચેન્જમાં જોવા મળે, કોન્સ્ટન્ટ ગ્રોથ રેટમાં પણ. આપણને એવું પોઝિટિવલી કીધું હોત કે ભાઈ ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોવા મળે છે તો આન્સર એ આવે. રાઈટ. નંબર 64. ધ મેથડ ઓફ મૂવિંગ એવરેજ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ. શેના માટે મૂવિંગ એવરેજ મેથડ? તો સર્ક્યુલર ટ્રેન્ડ માપવા માટે આપણે મૂવિંગ એવરેજ મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. Number 65. If the trend is an abstract in the data, if the trend is absent in the data, then the blank method is used. જ્યારે computerized signal indicate લખેલું છે computing signal indicate. સિમ્પલ signal indicate માપવા માટે કોઈ જો પર્ટિક્યુલર ટ્રેન્ડ ના હોય તો સિમ્પલ એવરેજ મેથડ ઇઝ બેસ્ટ સુટેબલ ફોર ઇટ. તો આપણે બી આન્સર સિમ્પલ એવરેજ મેથડનો યુઝ કરીશું. બટ વેન ક્યારે? જ્યારે વેન ધ ટ્રેન્ડ ઇઝ એબસન્ટ, જ્યારે ટ્રેન્ડ ના હોય ત્યારે. Number 66. The method of least square indicate that we choose the regression line whether the sum of the square of the deviations of the point from the lies. આપણે ઓલવેઝ જ્યારે પણ રિગ્રેશન લાઇન્સ કે લિસ્ટ સ્ક્વેર કરતા હોઈએ છીએ ત્યારે આપણે મિનિમમ વેલ્યુઝને આપણે યુઝ કરતા હોય છે. એનું ડેવિએશન્સ જ્યારે પણ કાઉન્ટ કરીએ છીએ ત્યારે મિનિમમ વેલ્યુઝથી હોય છે. કોઈ પણ મેથડ હોય એમાં આપણે ડેવિએશન્સ મિનિમમ વેલ્યુઝથી ફાઇન્ડ કરીશું. આન્સર ઇઝ ડી, મિનિમમ. Variations in the time series are caused by the cell of air condition in summer. તો સ્વાભાવિક છે સમર આવ્યો અને એર કન્ડિશનનું સેલિંગ વધી ગયું. It's a seasonal. So answer is A. Number 68. The trend in a time series means ટાઈમ સિરીઝની અંદર જે આપણને ટ્રેન્ડ આપેલો છે લોંગ ટર્મની માહિતી આપેલું હોય છે. દેટ ઇઝ લોંગ ટર્મ રેગ્યુલર મુવમેન્ટ હોય તો એ આપણને ટ્રેન્ડ ક્રિએટ કરે છે અને શોર્ટ ટર્મ મુવમેન્ટ્સ હોઈ શકે તો એ આપણને ટ્રેન્ડ ક્રિએટ કરે. સો actual answer is C, both A and B, long term and short term.
Number 69. A time series is a set of data recorded. So the time series is a set of કયા રેકોર્ડ્સ એમાં થાય છે? સક્સેસિવ પીરિયડ ઓફ ટાઈમ, પિરિયોડિકલી ચોક્કસ સમયગાળાના અને આગળના સમય માટે એટ ધ ટાઈમ એટ ધ સ્પેસ ઇન્ટરવલ અને ચોક્કસ સમયગાળા માટે. તો ઓલ ધ ઇન્ફોર્મેશન બધી જ વસ્તુ એમાં દર્શાવવામાં આવે છે કે ભવિષ્યના આંકડા પણ દર્શાવવામાં આવે છે, ચોક્કસ સમયગાળા વચ્ચેના આંકડા દર્શાવવામાં આવે છે અને સ્પેસ ઇન્ટરવલ્સ એટલા એ સમયગાળા વચ્ચેના આંકડા તમને દર્શાવાય છે. સો આન્સર ઇઝ D, all of above. Number 70. Which of the following is not the present in time series? કઈ વસ્તુ ટાઈમ સિરીઝમાં નથી હોતું? ટ્રેન્ડ હોઈ શકે, સાયકલ હોઈ શકે, સિઝનલી હોઈ શકે, ઓપરેશનલ વેરિએશન્સ હોતા નથી. સો આન્સર ઇઝ બી. બરાબર છે, તો બી ઇઝ આન્સર. 71. A lookout of the factory for the month belongs to blank components of the time series. તો લુકઆઉટ એટ ધ ફેક્ટરી ઇન ધ મંથ, ફોર અ મંથ, એક મહિના સુધી તમે જોઈ શકો કોમ્પોનન્ટ્સ કયા કોમ્પોનન્ટ્સની અંદર જોવા મળે. સો ફેક્ટરીની અંદર તો કોઈ ડિપેન્ડ્સ નથી હોતું, ઇરેગ્યુલર વેરિએશન્સ હોય કારણ કે સર્ક્યુલર ટ્રેન્ડ પોસિબલ નથી, સાયકલિકલ ફેક્ટરીની અંદર નથી જોવા મળતું. સો આન્સર ઇઝ ઇરેગ્યુલર વેરિએશન્સ. નંબર 72. The sale of the department store on Dashera and the Diwali are associated with. સ્વાભાવિક છે, દશેરા દિવાળી ઇટ્સ પોપ્યુલર એક સિઝન છે જે સિઝનની અંદર જ આ વસ્તુ જોવા મળે છે. સો ઇટ્સ અ સિઝનલ વેરિએશન્સ. નંબર 73. The consistent increase in production and of the cereals. તો કોન્સ્ટન્ટ જે સિરિયલ્સ પ્રોડક્શન જે સતત વધતું જાય છે, ઇટ્સ અ કોમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ ઓફ સર્ક્યુલર ટ્રેન્ડ, કારણ કે સતત વધતું જ જાય છે. એ સિઝનલ વેરિએશન્સ પ્લસ માઇનસ નથી થતું, લખેલું જ છે કન્સિસ્ટન્સ ઇન્ક્રીઝ તો સર્ક્યુલર ટ્રેન્ડમાં આવશે. નંબર 74. સર્ક્યુલર ટ્રેન્ડ ઇન્ડિકેટિવ અ લોંગ ટર્મ વેરિએશન્સ. આઈધર લોંગ ટર્મની અંદર આઈધર ઇન્ક્રીઝિંગ હોઈ શકે, આઈધર ડિક્રીઝિંગ હોઈ શકે, બંને ટર્મ જોવા મળી શકે છે. નંબર 75. Irregular interval variations in the time series is caused by. Irregularities છે એ લુકઆઉટ્સ એન્ડ સ્ટ્રાઇક્સને કારણે, ઇરેગ્યુલારિટીઝ એપિડેમિકને કારણે પણ હોઈ શકે છે, ફ્લડ્સને કારણે પણ હોઈ શકે છે. સો ઓલ ઓફ અબવ આ કોઈ પણ રીઝન હોઈ શકે જેને કારણે ઇરેગ્યુલારિટીઝ બની શકે છે. નંબર 76. Least square method to estimate the trend line in time series consists of the estimating blank constants. તો લીસ્ટ સ્ક્વેર મેથડ માટે ઓલવેઝ આપણે એસ્ટિમેટિંગ ધ લાઇન ઓફ ટાઈમ સિરીઝમાં ટુ મેથડ્સ આપણે યુઝ કરીએ, ટુ કન્ટેન્ટ્સ યુઝ કરીએ છીએ, જેથી આપણે એને લીસ્ટ સ્ક્વેર મેથડ ગણી શકતા હોઈએ. નંબર 77. સિમ્પલ એવરેજ મેથડ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ સિમ્પલ એવરેજ. સિઝનલ વેરિએશન્સ માટે આપણે સિમ્પલ એવરેજ મેથડનો ઉપયોગ કરતા હોય છે. સર્ક્યુલર ટ્રેન્ડ આપવા માટે આપણે લીસ્ટ સ્ક્વેર મેથડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોસ્ટ ફ્રિક્વન્ટલી યુઝ મેથેમેટિકલ ટાઈમ સિરીઝ, તો મલ્ટિપ્લિસિટીનો યુઝ ઓલવેઝ થાય છે, મોસ્ટ ફ્રિક્વન્ટલી થતો હોય છે. નંબર 79. The additive model assume the components of the time series, the blank of the each year. So additive models ની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ બધા લેવાતા હોય છે કોમ્પોનન્ટ્સના. બરાબર છે, તો આન્સર આવશે ઇન્ડિપેન્ડન્ટ. નંબર 80. The blank model is Zemin series assume the all the components of the time series are dependent. તો મલ્ટિપ્લિસિટી મોડલના જે આપેલું છે Z time series આપેલું છે, સોરી, it's a time series, not Z time series. So multiplicity model in the time series assume that all component of time series are dependent. જેમને બધા જ પોઈન્ટ ડિપેન્ડન્ટ છે. આપણે અહીંયા આગળ પણ 8 MCQ આ જ રીતનું જોઈ શક્યા. નંબર 81. The linear trend of the sales company is 6,50,000 in 1995 and it's raised by 16,500 per year. The trend equation is given by. તો આપણી પાસે 6,50,000 તો આપણને ફિક્સ એમાઉન્ટ આપેલું છે અને એવરી યર આપણે યર માટે એક્સ કન્સિડર કરીશું. તો 16,500x. તો 6,50,000 પ્લસ 16,500x જે યરના ડેટા આપણને આપેલા છે એ યરને આપણે ઓરિજિન તરીકે કન્સિડર લઈશું. સો વિથ ધ ઓરિજિન ઓફ 1995 અને રેઇઝ થાય છે એટલે એડ કરીશું. ક્લિયર? નંબર 82. The linear trend equations of the sales of the company is given by y is equal to 6,50,000 plus 16,500x with the origin of 1995 and the x is equal to 1 unit 1 year. Predicted sales for the year 2000. હવે 1995 આપણને ઓરિજિન યર આપેલું છે અને આપણે એના પછીનું 2000 યર માટે કાઉન્ટ કરવાનું છે. તો 5 વર્ષ છે તો x ની જગ્યા પર આપણે 5 લખી નાખીશું, રાઈટ? x ની વેલ્યુ આપણે લખી દઈશું 5. તો 16,500 ઇન્ટુ 5 એને 5 વડે આપણે ગુણાકાર કરી દઈશું અને પ્લસ 6,50,000 એમાં એડ કરી દઈશું તો આપણને આન્સર મળશે 7,32,500.
તો આ રીતે આપણે મેળવી શકીએ વેલ્યુ. નંબર 83, y is equal to 85.6 plus 2.4x origin 2000, x is equal x unit, that is 1 year આપેલા છે, y annual productions of the sugar in 1000 quintal. Okay, the blank slope of the line. તો સ્લોપ ઓફ ધ લાઇન આપણે જ્યારે ડિસાઇડ કરવો હશે ત્યારે પ્રોડક્શન બેઝ પર આપણને આપશે. તો અહીંયા આગળ આપણે પ્રોડક્શન લાઇન જે છે એ બી પર ડિપેન્ડ કરતું હોય છે. તો 2.4, હવે અહીંયા બધી જગ્યાએ ક્વિન્ટલ્સમાં આન્સર આપેલા છે એટલે આપણે 2.4 ઇન્ટુ 1000 ક્વિન્ટલ્સ કરવું પડશે. બરાબર છે, 2.4 ઇન્ટુ 1000 ક્વિન્ટલ્સ એટલે આપણને મળશે 2400 ક્વિન્ટલ્સ. કેમ કે એક દશાંશ આપેલો છે તો આપણે એક દશાંશ ઉમેરીશું, કાઢી લઈશું એટલે 3 ઝીરોની જગ્યાએ 2 ઝીરો થઈ જશે. તો 2400 ક્વિન્ટલ આપણી પાસે આન્સર આવશે. 83, the trend equation y is equal to 85.6 minus 2.4x origin at 2000 unit 1 year shows blank trend. તો આ તમને જોઈ શકો છો કે 2.4 માઇનસ છે, તો ઓલવેઝ જેમ જેમ એક્સની વેલ્યુઝ વધતી જશે આમાં જે વાયની વેલ્યુ છે ઘટતી જશે. સો આન્સર ઇઝ ડિક્રીઝિંગ. 85.6 થી ધીમે ધીમે એ વેલ્યુઝ ઘટતી જશે. સો ઇટ્સ અ ડિક્રીઝિંગ ટ્રેન્ડ. પ્લસ હોત તો આપણે ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ કરી શક્યા હોત, તો માઇનસ આપેલું છે એટલે ડિક્રીઝિંગ ટ્રેન્ડ. નંબર 84, the equation y is equal to 85.6 plus 2.4 origin 1 x unit is 1 year, y is equal to annual production of sugar in quintals 1000 quintals has blank as a monthly increase in production. હવે યરલી ઇન્ક્રીઝ આની અંદર 2.54 જેટલું યરલી ઇન્ક્રીઝ થશે. સો 2.4 યરલી ઇન્ક્રીઝ થાય તો આપણે 2.4 યરલી આપણે એને ક્વિન્ટલ્સમાં ફેરવી દઈએ તો 2.4 ઇન્ટુ 1000 એટલે 2400 ક્વિન્ટલ્સ એટલે 2400 ક્વિન્ટલ વર્ષના થશે. જેને મંથલીમાં કન્વર્ટ કરવું હશે તો 2400 ભાગ્યા 12 કરી દઈશું એટલે આપણને આન્સર મળશે 200 ક્વિન્ટલ્સ. નંબર 85, for the additive model the time series analysis for annual data of the different y and t represents the fluctuations. સો અહીં આગળ આપણને આપેલું છે y માઇનસ ટી. સો આપણે ઇરેગ્યુલર્સ માટે અને સાયકલિકલ્સ માટે આનો યુઝ કરતા હોય છે. સો આન્સર ઇઝ સાયકલિકલ એન્ડ ઇરેગ્યુલર ટ્રાન્ઝેક્શન્સ આપણને આપેલા છે. આજે આપણે કેટલાક આવા એમસીક્યુની ચર્ચા કરી ટાઈમ સિરીઝને લગતા છે. વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.